મિત્રો મસ્ત મજાનો એક ગણિતનો પ્રશ્ન સોલ્વ કરીએ। આવા પ્રશ્ન ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે। તો ચાલો, ત્રણ છોકરાઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે। તેમની ઉંમરનો ગુણોત્તર 3:8:13 ના પ્રમાણમાં હોય તો સૌથી નાના છોકરાની ઉંમર શોધો। હવે જો અહીં ગાડી સરેરાશ આપેલું છે। શું આપેલું છે? સરેરાશ એટલે ભાઈ એવરેજ। તો આપણે સરેરાશ કેવી રીતના શોધીએ છીએ? તો જેટલી વસ્તુ હોય, દાખલા તરીકે 5 વસ્તુ છે, આ 2 3 4 5 6 આવી કોઈ વસ્તુ છે તો આમનો આપણે સરવાળો કરીશું। શું કરીશું? સરવાળો કરીશું અને ભાગ્યા જેટલી વસ્તુ છે એટલી કરીશું। અહીંયા 5 વસ્તુ છે તો ભાગ્યા 5 તો આપણને એમની એવરેજ મળે। બરાબર। તો અહીંયા જુઓ, આ જે સરેરાશ છે 16 આપેલી છે। સરેરાશ કેટલી આપેલી છે? 16 અને છોકરાઓ કેટલા છે? 3। તો આ 16 ને આપણે 3 વડે ગુણી નાખીએ તો એમનો સરવાળો મળી જવાનો આપણને। તો 16 તરી થયા તમારા 48। 16 તરી કેટલા થયા તમારા? 48। તો તમને આ ત્રણ છોકરાની ઉંમરનો સરવાળો 48 મળી જાય છે। હવે ગુણોત્તર આપેલો છે કે ભાઈ 3:8:13। હવે જ્યારે વચ્ચે જેમ હોય ગુણોત્તર હોય તો સમજી લેવાનું કે આમાં આમની જોડે કોઈ એક સંખ્યા ગુણાયેલી છે। કઈ છે ખબર નથી, તો આપણે ધારી લઈએ x। તો 3x 8x 13x। હવે આ બધી ઉંમરનો આપણે સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 48। કેટલા મળશે? 48 એ અમને આપેલું છે, આપણે જોયું। તો આ બધાનો સરવાળો કરીએ તો આપણાથી લખાશે 48। બરાબર। તો 13 ને 8 થયા તમારા 21, 21 ને 3 થયા તમારા 24, x બરાબર 48। આવા ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં। તો 24 દુ 48 તો x બરાબર 2। આ આપણો જવાબ નથી, x બરાબર 2। હવે શું જોઈએ છે? તો સૌથી નાનો છોકરો ની ઉંમર। તો અહીંયા જુઓ 3:8:13 સૌથી નાનું કોણ છે? તો 3 અને 3 જોડે કોણ છે ગુણાયેલું? x। તો 3x એટલે ભાઈ 3 ગુણ્યા 2 તો 3 દુ 6। તો સૌથી નાના છોકરાની ઉંમર 6 વર્ષ હશે અને સૌથી મોટા છોકરાની પૂછે તો અહીંયા આ રહ્યો 13